અને એ ફૂલ છે એ માના ચરણમાં, સૂરજનારાયણના ચરણમાં, રવિ રાંદલના ચરણમાં અર્પણ કરતા ભાવ કરવાનો છે। એ પુષ્પ અર્પણ કરીશું। આવતીકાલે યજ્ઞનો છેલ્લો દિવસ છે, તો બ્રાહ્મણોને કંઈક આપણે દાન ભેટ વિશેષ અર્પણ કરીશું અને માના ચરણમાં પણ કંઈક વિશેષ દક્ષિણા આવતીકાલે અર્પણ કરીશું। આ તો તમને યાદ દેવડાવું છું। તો આવતીકાલે પ્રેમથી ભૂદેવોને આપણે કંઈક વસંત પૂજા, નવે નવ યજમાનો ખાસ, કારણ કે નાણું મળશે પણ ટાણું નહીં મળે, માટે આવતીકાલે ખાસ બ્રાહ્મણોને ફૂલ નહીં ફૂલની પાંખડી, તમને જેવી મોજ એ કંઈક અર્પણ કરજો। આવો અત્યારે ભગવાનને એ પુષ્પ અર્પણ કરીને શું કહીએ? तेरी शरण प्रभु, तेरी शरण प्रभु, तेरी शरण, तेरी शरण सूर्य, तेरी शरण, तेरी शरण मैया, तेरी शरण, तेरी शरण सूर्य, तेरी शरण। दर्शन करी અને આગળ વધતા રહેશું। પ્રસાદ અવશ્ય ગ્રહણ કરીશું। પ્રસાદ વિતરણ કરવામાં આવે। જય હો। બધા યજમાનો હાર કાઢી નાખો। આવતીકાલે ખેસ અને ચૂંદડી લેતા આવજો। આજે આપણે છેડાછેડી એટલે નથી બાંધ્યા, આવતીકાલે બાંધીશું અને પછી બેન છોડે માટે આવતીકાલે છેડાછેડી અવશ્ય પાછા લેતા આવજો। જે નથી લાવ્યા એ પણ લેતા આવજો। તેરી શરણ મૈયા, તેરી શરણ, તેરી શરણ મૈયા, તેરી શરણ, તેરી શરણ, તેરી શરણ, તેરી આવો આવો આવો, તેરી શરણ, તેરી શરણ, તેરી શરણ, તેરી શરણ મૈયા, તેરી શરણ। તો શરણાગત પરિકરાલ કરાયણી સર્વસ્યાતિ હરે દેવી નારાયણી નમો। હોય શરણ હરિએ તને એ મોટું છે ગુણ તારા નિત ગાઈએ હાય सूर्यनारायण देव की नमः। पार्वती पदे हर हर महादेव। પોતાનો હાર ત્યાં કાઢી નીચે મૂકી દો। આવતીકાલે સવારે
8 વાગે વહેલા આવી જજો. 8 થી 8:30 મોડામાં મોડું 8:30, 8 વાગે એટલે કીધું કે થોડી તૈયારી થઈ શકે. બીજું, પાછળ જે ખુરશીમાં કદાચ બેઠા હોય એમને એમ થાય કે મારે આ યજ્ઞશાળાની સેવા કરવી છે. ફરીથી એક વખત ધ્યાનથી સાંભળજો. ખુરશીમાં જે પાછળ બેઠા છે કે મારે આ યજ્ઞશાળાની સેવા કરવી છે, તો આ યજમાનો પગે લાગી બહાર નીકળી જાય. પછી અહીંયાથી એક તમને હું સાવરણી યજ્ઞનારાયણની અહીંયાથી જે યજ્ઞકુંડની જે રચનાની જે છે અહીંયા સાફ સફાઈ કરવાની છે યજ્ઞશાળાની. તો જે પાછળ બેઠા છે એમાંથી કોઈ 5 જણા આવજો. આવતીકાલની આપણે તૈયારી કરશું. અસ્તુ. જય માતાજી, જય માડી. બીજું કે આ સૂર્યયાગ તથા રાત્રે ગીતાબેન દબારીનો સુંદર મજાનો ડાયરાનો પ્રોગ્રામ છે. તો સૌને જાહેર આમંત્રણ છે, સૌ પધારજો. અને આપના મોબાઈલમાં YouTube ની અંદર નવરંગ લાઈવ, નવરંગ ડિજિટલ લાઈવ એટલું લખશો એટલે આ પ્રોગ્રામ એની અંદર અવશ્ય આવશે. એ ચેનલને લાઈક તથા સબસ્ક્રાઇબ કરશો. સૌને જય માડી.